સુભાષ બ્રિજ બંધ કરાતા અન્ય રૂટ પર અપાઈ છે ડાયવર્ઝન સીપી અને ટ્રાફિક ડીસીપીએ ટ્રાફિક નિયમન અંગે નિરીક્ષણ કર્યું. એએમસીના અધિકારીઓ પાસેથી ટ્રાફિક અંગે જાણકારી મેળવી ટ્રાફિક સરળ બનાવવા માટે પોલીસ કમિશનરે આપ્યા સૂચનો. વાડજ બ્રિજ બનાવવા માટે મુકાયેલા બેરીકેડ દૂર કરશે. સીપી ટ્રાફિક પોલીસમાં નવા 150 પોલીસકર્મીઓના ઓર્ડર થશે. સીપી ટ્રાફિક નિયમનની કામગીરીની જવાબદારી સોંપવામાં આવશે. સુભાષ બ્રિજના બંધ થયા પછી થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડજ જે એરિયા છે, વાડજ સર્કલ છે, એમાં અહીંયા સૌથી વધારે પ્રોબ્લેમો આવી રહી છે. એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લેમ છે. અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે, પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપને અપાઈ ગઈ છે કે જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન 24 અવર્સ હટાડી દેશે. એટલે થોડું પોળો થઈ જશે તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે લોકો બેરિકેડ એ પણ એને હટાડશે. અને આ સિવાય આજે જ હું 250 પોલીસના જે માણસો છે, કર્મચારીઓ છે, એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ. એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે.